નમસ્કાર મિત્રો, JROSમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં હવે ચોમાસાના આગમન થઈ શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક રાજ્યમાં ચોમાસું આવી ગયું છે। 24મી જૂનથી ચોમાસું ઝડપથી સક્રિય થઈ શકે છે, જેના કારણે 16મી જૂન પછી ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂનનો વરસાદ શરૂ થઈ શકે છે। નોંધનીય છે કે હાલમાં નોંધાયેલા તાપમાનમાં વધારાના કારણે બધાની હાલત ખરાબ થઈ રહી છે। જો ચોમાસું સક્રિય થવાની વાત કરવામાં આવે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે। આગામી અઠવાડિયાથી રાજ્યમાં વરસાદની સંભાવના છે। 13મી જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું શરૂ થશે, ત્યારબાદ ગુજરાતના અન્ય ભાગોમાં આગળ વધશે। ઘણા જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે। તો આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે વિશે વાત કરવામાં આવે તો 13મી જૂનથી એટલે કે આજથી ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ભાવનગર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, દાહોદ, પંચમહાલ, તાપી અને ડાંગ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, મહીસાગર, ભરૂચ, વલસાડ, દાહોદ, નર્મદા, બોટાદ, ભાવનગર અને સુરતમાં વરસાદની શક્યતા છે। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।